અહીંયા માતમ સિવાય કાંઈ નહીં મળે, કારણ કે અહીંયા જે અયોધ્યામાં અવધમાં રહેવાળા જેટલા લોકો છે ને એ બધા ના પ્રાણ રામ છે ને રામ જશે ને નહીં કોઈ રહી શકે. અને રામ જ્યારે જાય છે આખું અયોધ્યા રોવે છે કે અમે અમારા દીકરાના દર્શન કરતા પહેલા હે રામ અમે તમારા દર્શન કરીએ છીએ. અને હકીકતમાં રામના દર્શન એ જ વાસ્તવમાં આપણા જીવનનું સાર્થક છે. આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ. આંખ ખુલે ને તો રામ અને સીતાના દર્શન કરો. પણ ગઈકાલે મારો પ્રોગ્રામ હતો મોટી વાવડીમાં, મેં આ ભજન આ રીતે ગાયું. આંખ મારી ઉઘડે ત્યાં પાત્રીનો માવો જો, વોટ્સઅપ ને ઇન્ટરનેટ વગર એક સમય પણ ન ચાલે. દારૂ આ મારી અંતરની આંખો છે. આ વોટ્સઅપ ને ઇન્ટરનેટ મારી વોટ્સઅપ ને ઇન્ટરનેટ મારી અંતરની આંખો. આ અંતરની આંખો થઈ ગઈ છે. પણ દર્શન કરવા જોઈએ રામ સીતારામ. આખું અયોધ્યા રામના માટે રોવે છે. એ રામ મત જાઓ મત જાઓ. આ અયોધ્યાના એક એક ઝાડ છે ને એ તમારી માટે જ. જ્યારે તમે નીકળો છો ને અને તમારા દર્શનથી ફલીભૂત થાય છે. તમે જશો તો શું થશે? પૂરા અવધ રો રહા હૈ, પૂરા અવધ રો રહા હૈ. और कई कई मंत्रा को गाली दे रहा है. मंत्रा को, ए मंत्रा ત્યાં શું કર્યું? ત્યાં શું કર્યું? મંત્રા તે ખાલી દશરથના પ્રાણને નથી લઈ ગયા, તું કૌશલ્યના પ્રાણને નથી મોકલતી. આ અયોધ્યામાં જેટલા રહેવાવાળા છે ને આ અવધવાસીઓના પ્રાણને તે ચોરી લીધા છે. તારી જેવી પાપી કોઈ નહીં હોય. ખૂબ ગાળો દે છે. અને રામની સામે જોઈને જે વલ્કલ વેશ, જે ક્યારે જોયા નથી રામને, કારણ કે રામને બ્રહ્મ મુહૂર્તમાં રામ પ્રભુજી રામચંદ્ર જાગે. આપણે ભલે 8-10 વાગે જાગીએ, બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સુંદર તિલક ધારણ કરીને સુંદર રાજા પહેરવેશ ધારણ કરેલો હોય છે. ક્યારે પણ આ વલ્કલ વેશમાં ધારણ કરેલા નથી જોયા. એટલા માટે લોકોને રોવું નથી તો પણ રોવાઈ જાય છે. કેટલો દયનીય દ્રશ્ય છે કે જે રામને રાજપદ મળવાનું હતું, આજે એને વનમાં જવું પડે છે. વનમાં જતા જતા ખૂબ બધાનો ઉદ્ધાર કરે છે. કેવટનો ઉદ્ધાર કરે, બહુ સુંદર ઉદ્ધાર કરે. ચિત્રકૂટમાં જ્યારે સીતાનું હરણ થઈ જાય, રોવે રામ. હનુમાનજીનો મિલાપ, સુગ્રીવ સાથે જઈને સીતાને ખોજવાની એક લક્ષ્ય, વાલીને મારે છે. सुग्रीव के मैं आपकी सेवा करूंगा पर आपको पहले मेरे भाई को मारना होगा, वाली को. કારણ કે વાલી મારો ભાઈ છે પણ ભાઈ નથી, કસાઈ છે. પેલા એને મારવા પડશે. તો રામ કહે છે કોઈ વાંધો નહીં, હું એને મારીશ તો તારે સીતાને ગોતવા માટે તારે હેલ્પ કરવી પડશે. તો કે કોઈ વાંધો નહીં. અને ત્યારે વાલી સાથે યુદ્ધ કરે છે. પરંતુ ભગવાન એવા છે ને કે બંને ભાઈ હરખા લાગે, જોડવા ખબર જ ન પડે કોણ છે કોણ નહીં. અને બંને હરખા લાગે. એટલે ભગવાને તો પેલા તો સુગ્રીવને માર ખવડાવ્યો, વાલી આગળ ધોઈ નાખ્યો, વિશે હેન્ડીકેપ થઈને આવ્યો. અરે પ્રભુ આ રીતે માર ખવડાવાય? તોડાવી નાખ્યો હોય કે નો બચાવે તો ના પાડી દેવાય ને, કેમ આ મારું મને માર ખવડાવ્યો વાલી પાસે? ત્યારે સૂરી ગયે છે તે મારા ભગતને પ્રણામ કરી નતો ગયો ને એટલા માટે. જા આ લક્ષ્મણને પ્રણામ કર અને મારી વાલીને મારીશ, તારો ઉદ્ધાર કરીશ. અને પછી વાલીને મારે છે અને સુગ્રીવ હાથ જોડીને ઉભા છે. અને ત્યારે પ્રભુ શ્રી રામચંદ્ર આવે છે. રામચંદ્ર આવતા જ વાલી કહે છે પ્રભુ તમે તો ધર્મની સ્થાપના કરવા માટે આવ્યો છો, અધર્મથી કેમ મને માર્યા? ત્યારે ભગવાન કહે તું કમ અધર્મી નથી,
હું અધર્મ ઉપર ધર્મનો વિજય કરવા માટે આવ્યો છું અને તારા અધર્મી વિચારોને દૂર કરીને ધર્મની ધજા ફરકાવવા આવ્યો છું. સોરી, ક્ષમા કરજો પ્રભુ, મારી બહુ મોટી ભૂલ થઈ. આ જીવન મેં મારા ભાઈને હેરાન કર્યો છે, આ જીવન મેં હેરાન કર્યો છે. એની પત્નીને પણ મેં છીનવી લીધી છે. અને તો શું કરું પ્રભુ? પણ બસ મારો પ્રશ્ન છે કે હું એટલો બધો પાપી છું, એટલો બધો પાપી છું કે મેં એકવાર પણ ભક્તિ ભજનનું કાંઈ કાર્ય કર્યું નથી, છતાં પણ અંત સમયમાં તમારા દર્શન કેમ થયા? એ મારો પ્રશ્ન છે. પાપીઓને ભગવાનના દર્શન થોડા થાય, તમારા દર્શન કેમ થયા? ત્યારે ભગવાન બહુ સુંદર કહે છે, વાલી, હું તારા માટે નથી આવ્યો, પરંતુ આ તારો ભાઈ જે સુગ્રીવ છે ને, એનો સંબંધ મારી સાથે છે ને, એટલા માટે એના સંબંધે તારો ઉદ્ધાર કરવા માટે આવવું પડે છે મારે. બોલો, એક કુળમાં એક ભગત બની જાય ને અને બીજા કોઈ ભગત ન હોય ને, તો એ ભગતને લીધે ભગવાન એ કુળનો પણ ઉદ્ધાર કરે છે. અને ઉદ્ધાર કરે. વાલી બોલે, પ્રભુ એક વસ્તુ માગું, આપશું? કે હા, બોલો. એના પુત્ર અંગદને બોલાવ્યો અને કીધું કે પ્રભુ, આલ્યો, અમારા પુત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી જેવો નહીં બનાવતા, અને ભક્ત બનાવજો. મારા ભાઈ જેવો બનાવજો, સુગ્રીવ જેવો બનાવજો, મારી જેવો નહીં બનાવતા. મારો લક્ષણનો એક પણ છાંટો એમાં ન આવે પ્રભુ. અંતિમ મળતી વખતે મારી એ જ પ્રાર્થના છે. જો વાલીએ પોતાના પુત્રને રામના હાથમાં સોંપી દીધો, અને વાલીનો અર્થ આપણે બધાને ખબર છે. જ્યારે સ્કૂલમાં આપણે તોફાન કરીએ ને ત્યારે ટીચર શું કે? વાલીને બોલાવીને લાવજો. હું કે? વાલીને બોલાવીને લાવજો. વાલીનો અર્થ શું છે સાંભળી લો શાંતિથી, ધ્યાનથી. વાલીનો અર્થ છે, આ વાલીએ શું કર્યું? વાલીએ પોતાના છોકરાનો હાથ રામના હાથમાં સોંપી દીધો. એમ વાસ્તવિક આ જગતના વાલી એને કહેવાય કે જે પોતાનો પુત્રનો હાથ રામ અને કૃષ્ણના હાથમાં સોંપી દે. આ વાલી, બાકી બધા ખાલી. અને બહુ સુંદર હનુમાનજીના ભેટાથી પછી ધીરે 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 લંકા ઉપર ચઢાઈ કરવાનો પ્રયાસ. સેતુ બંધ બાંધ્યો અને પછી લંકા ઉપર ચઢાઈ કરીને રાવણનો વધ કર્યો. રાવણનો વધ કરીને સીતાજીને પુનઃ અયોધ્યામાં પ્રવેશ કરે છે. રાજ્ય અભિષેક થાય છે અને પુનઃ અયોધ્યા આનંદમાં રહે છે. એમાં વચ્ચે ભરત મિલાપ અને જે સીતા સ્વયંનો જે પ્રસંગ છે તો ડ્રામાના રૂપમાં આપણે જોઈ લીધો છે. અને હવે રામચંદ્ર ના વિષયમાં તો સાંભળ્યું. ને હવે આજનો જે હીરો છે આપણો, કોણ છે? બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ભગવાન કૃષ્ણના જન્મને આપણે यहाँ પર કરાવવાના છે. પણ પૂર્વ કંઈક ભગવાનના વિષયમાં એના અવતરિત થવાના કારણ સમજીએ અને પછી બહુ ધામધૂમથી ઉત્સવ ઉજવવાનો છે. સુખદેવજીએ કૃષ્ણની કથા પેલા રામની કથા કેમ કીધી? પેલો તો પ્રશ્ન ઉભો થાય 9મા સ્કંદમાં. જો હવે આપણે 10મા સ્કંદમાં પ્રવેશ કર્યો છે. અમારા ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી કહે છે કથાકારે ક્યારેય પણ 10મા સ્કંદમાં પ્રવેશ ન કરવો જોઈએ, કારણ કે 10મ સ્કંદ ભગવાનનું પ્રાણ હૃદય છે. 10મા સ્કંદમાં માત્ર ભગવાનની વિશુદ્ધ કથા છે અને જગતના લોકોની અલ્પબુદ્ધિ હોવાને કારણે આ ભગવાનની કથામાં એમનું ચિત્ત નહીં લાગી શકે, એ અપરાધ કરી બેસે. એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ 10મ સ્કંદ સુધી પહોંચાડો. 1 થી 9 સ્કંદ 10મ સ્કંદને સમજવા માટે છે. પ્રભુપાદજીએ આ ભાગવતનો લખ્યું ને, ભાગવત ટીકા લખીને ત્યારે એને સૌ પ્રથમ લખ્યું કે આ 10મ સ્કંદને સમજવા માટે 9 સ્કંદ છે. 1 થી 10 ધોરણ વગર ડાયરેક્ટ ડિગ્રી નહીં મળે, પેલા ભણવું પડે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 10માનું સર્ટિફિકેટ, 12માનું સર્ટિફિકેટ જોશે. એમ ડોક્ટર નહીં બનાય. એમ ભગવાનના આ લીલામાં પ્રવેશ કરવા માટે આપણે પણ 1 થી 9 સ્કંદનું સર્ટિફિકેટ જોશે, પછી પ્રવેશ થાય છે. સુખદેવ ગોસ્વામીએ પ્રભુ રામની કથા કૃષ્ણની કથા પહેલા કેમ કીધી? બહુ સુંદર વર્ણન છે. કારણ કે જ્યાં સુધી આપણું જીવન રામ જેવું નહીં બને, ગૌર સે સુનિए, ધ્યાન સે સુનિए, જ્યાં સુધી આપણું જીવન રામ જેવું નહીં બને ને ત્યાં સુધી કૃષ્ણની લીલામાં પ્રવેશ નહીં થાય. રામ જેવું બનાવવું પડશે આપણું જીવન.
એક પુત્ર કોને કહેવાય? રામ આગળ શીખો. એક ભાઈ કોને કહેવાય? રામ આગળ શીખો. એક પતિ કોને કહેવાય? રામ આગળ શીખો. એક રાજા કોને કહેવાય? રામ આગળ શીખો. સર્વગુણ સંપન્ન આ રામ. અને રામ ને જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી કૃષ્ણની લીલામાં પ્રવેશ નહીં થાય. રામ બનવાની જરૂર નથી. એટલા માટે મારા ભક્ત કહે છે રામ જેવા બનો. રામે જે કર્યું છે ને એ કરો. જો ધ્યાનથી સાંભળજો, આ બધા સૂત્ર છે આપણા જીવનમાં. રામે જેવું કર્યું છે ને, રામે જેવું જીવન જીવા છે ને એવું જીવન જીવો. અને ભગવાન કૃષ્ણ જેવું કીધું છે ને એ સાંભળો. રામે જે કર્યું એ કરવાનું છે અને ભગવાને જે કહ્યું એ સાંભળવાનું છે. જો ઊંધું કરશું તો હલવાઈ જશું. ભગવાન કૃષ્ણ જે કીધું છે ને એ જ કહે, કારણ કે ભગવાને જે કર્યું છે ને એ ધંધો આપણે ન કરાય. કારણ કે ગોવર્ધન ઉચક્યો 7 દિવસ ને 7 રાત સાંજે ઉચકવાનો છે, એ આપણે ન ઉચકાય. કારણ કે આપણા હાથ બાવડા દુખવા મળે. ભગવાને 16,108 લગ્ન કર્યા, આપણે ધંધો ન કરાય. કારણ કે એકમાં જ રાજીનામું લઈ લીધું છે, એ ન કરી શકાય આપણે. કૃષ્ણએ જે કીધું છે એ કરવાનું છે અને રામે જે કર્યું છે એ કરવાનું છે. બસ જીવન ન્યાલ તમારું, જીવન ન્યાલ. અમારા ગામના ગુરુજી છે ન્યાલદાસ બાપુ, મને યાદ આવે ન્યાલ. આપણું જીવન ન્યાલ થઈ જાય. રામ જેવું જીવન જીવો અને કૃષ્ણ જે કીધું છે એ પ્રમાણે કરો તો તમારું જીવન ન્યાલ થઈ જાય. અને વાસ્તવમાં જે ન્યાલ થઈ જાય એ વાસ્તવમાં ધનવાન થઈ જાય. અને જે વ્યક્તિ રામ અને કૃષ્ણના ચરિત્રને ઊંધું સમજશે તો આ વ્યક્તિ ન્યાલ નહીં થાય પણ પાયમાલ થશે. અને રામ 32મી બાણ ચડાવીને રાવણનો વધ કર્યો. હવે ત્યારે તો ત્રેતાયુગમાં એક રાવણ હતો, પણ અહીંયા તો ઘર ઘરમાં રાવણ છે. કરું હું ઇતની આગ કહા લગાઉં, इतने रावण कहाँ जलाऊं, घर घर लंका घर घर रावण, इतने राम कहाँ से लाऊं. ક્યાંથી લાવું એટલા રામ? કારણ કે ઘર ઘર લંકા થઈ ગઈ છે, ઘર ઘર રાવણ છે. એટલા રામ ક્યાંથી લાવું? અઘરું છે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણએ સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને વર્ણન કર્યું કે ભાઈ ભગવાનનો જન્મ કારાગારમાં જન્મ થયો, ગોકુળમાં એને લઈ ગયા, નંદગાંવમાં એને લીલા કરી, પૂતના જેવા આદિ અસુરોને માર્યા અને 11 મહિના 11.5 મહિના 11 વર્ષ અને 4 મહિના બ્રજમાં રહ્યા. અને પછી મથુરામાં ગયા, મથુરામાં જઈને કંસનો વધ કર્યો. કંસનો વધ કરીને મહાભારતના યુદ્ધમાં પાંડવોની રક્ષા કરી, પાંડવોની રક્ષા કરીને પાછા આવ્યા. જરાસંઘના યુદ્ધને કારણે દ્વારકાનું નિર્માણ કર્યું અને દ્વારકાનું નિર્માણ કરીને પછી એનો જો યદુવંશ હતો એ યદુવંશનો સંહાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. કથા પૂરી. આમ કથા પૂરી થાય. લ્યો સાંભળવી છે. સુખદેવજી આ જ રીતે પડીકું વાળ્યું, પેલા આ જ રીતે પડીકું વાળ્યું. સીધું કીધું ભાઈ કૃષ્ણનો જન્મ ગોકુળમાં, નંદગાંવ પૂતનાને માર્યા, પછી મથુરા ગયા, કંસને માર્યો, દ્વારકાનું નિર્માણ કર્યું, યદુવંશનો સંહાર કર્યો. કૃષ્ણ લીલા પૂરી. ત્યાં તો પરીક્ષિત પાકો શ્રોતા હતો, આપણી જેમ સોતો નહોતો. પરીક્ષિત પાકો શ્રોતા હતા. એ આમ આંખ બંધ કરીને સુતા નહોતા. એટલા માટે એને ભગવાન પાસે જિજ્ઞાસા કરી, પ્રભુ આ રીતે મારે કથા નથી સાંભળવી અને મારા 4 દિવસ તો વ્યતીત થઈ ગયા, 3 દિવસમાં ઓલો સાપ આવશે, શું કરીશ? અને બંધ કરો, હવે મને માત્ર કૃષ્ણની કથા સંભળાવો. ભગવાનના કથાના પ્રસંગ પ્રમાણે ભગવાનના અનેક રૂપ લોકો માને છે, કારણ કે ભગવાન પોતાના ભક્તોના ભાવ પ્રમાણે અલગ અલગ રૂપમાં પ્રગટ થાય છે. પરંતુ આ સમસ્ત રૂપોમાં વાસ્તવમાં સૌથી શ્રેષ્ઠ રૂપ કયું છે? આ બધા અવતારોમાં સૌથી શ્રેષ્ઠ અવતારી કોણ છે? ભાગવત કે છે, વેદવ્યાસ મહારાજ કે છે, એતે ચ અંશ કલામ પુંસમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રવ્યાકુલમ લોકયમ મુડયંતી યુગે યુગે રામાદિમૂર્તિષુ કલામેન તિષ્ઠમ નાના અવતારમ કરોદ ભુવનેષુ કિંતુ કૃષ્ણ સ્વયં સમભવત પરમ પુમાન્યો
ગોવિંદમાદિપુરુષમ તમહં ભજામિ. રામ, નરસિંહ, વામન, કુર્મ, પૃથુ, નરનારાયણ, ચાર કુમાર, આ જેટલા અવતારો છે ને, આ બધા અવતારો તો ભગવાનના અંશ કલા અવતાર, વિભિન્ન અંશ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પણ ભગવાન ખુદ કૃષ્ણ છે. તો મહેરબાની કરીને ભગવાનની આ અસીમ અનંત અગાધ લીલાનું વર્ણન કરો. સુખદેવજીએ પરીક્ષિત મહારાજને પરીક્ષિત મહારાજે કીધું કે આ રીતે તમે પડીકું નહીં વાળો. હું સાંભળું છું, હું શ્રવણ કરું છું, સૂતો નથી. અને ભાગવત શ્રવણ કરવી જોઈએ, સૂવું ન જોઈએ. સૂવાનો અર્થ એમ નથી કે આંખ ખુલ્લી હોય ને તોય વ્યક્તિ સૂતો હોય. બોલો, હું તમને લખી દઉં. અહીંયા બેઠા છો ને આપણે બધા, આંખ ખુલ્લી હોય ને તોય આપણે સૂતા હોઈએ છીએ. કેમ? કારણ કે અહીંયા બેઠા હોય અને મન જો બહાર આંટા મારતું હોય ને તો તમે સૂતેલા જ છો. એટલા માટે કથામાં પ્લીઝ જાગતે રહો. જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે, કત નિંદ્રા જાઓ માયા પિશાચી રંગો. જાગો. બહુ જન્મ સુધી હુતા, બહુ જન્મમાં આટા માર્યા, હવે તો જાગો. परीक्षित महाराज जागेला था. प्रभु ऐसे नहीं हमें कथा सुननी है, एकदम विस्तार से करो. आ अजन्मा केम जन्म ले छे, कहेवाय छे अजन्मा छता केम जन्म ले छे, ये हमने क्यों. अने परीक्षित महाराज आ જ્યારે પ્રશ્ન કર્યો, પ્રભુ હું 7 દિવસમાં મરવાનો છું ને, 2-3 દિવસ જ વિધા છે અને આપણે 2 દિવસ વિધા છે. બોલો, કાલે કથા પૂરી થઈ જશે, કાલે મંડપ ખાલી થઈ જશે, કાલે મેદાન થઈ જશે અને આપણે બધા આપણા ઘરના મેદાનમાં વ્યા જશું અને બહુ યાદ આવશે ભાગવત કથા. અમારા બધા વૈષ્ણવ ભક્તો જે સુરતથી આવ્યા છે, કેટલી તનતોડ મહેનત કરે છે, સેવા કરે છે, બુક વિતરણ કરે છે અને સાથે સાથે આ સભાડિયા પરિવાર, મેં જોયું એક પણ વ્યક્તિનું મોઢું બગડેલું નથી. કથા થતી હોય ને એટલા બધા ભક્તો આવ્યા હોય ને, અને આ લાવો ને આ લાવો ને આ લાવો કહેતો હોય ને તો કોકનું નાક ચડી ગયેલું જ હોય. પણ એક પરિવાર, આ સભાડિયા પરિવારમાં એક પણ ઘર એવું નથી કે જેમાં એક વ્યક્તિનું આમ માથું ચડી લો કે આમ આગા જાવ. એક પણ વ્યક્તિ નથી કીધું રાત્રે 1 વાગે જગાડો ને તોય ઉભા હોય, હાલો ક્યાં જવું છે. અમારા રામજીભાઈ જ્યાં સુધી ઘરે ન આવું ત્યાં સુધી અહીં આટા મારે છે. ફોન કરે, પ્રભુ ક્યાં પહોંચ્યા? હા ભાઈ આવી જાવ છું, ઉતારો જ્યાં છે. અને બિચારા આખું ઘર પરિવાર માંદા છે છતાં આપણને સેવા કરે છે. આ બધા સ્વયંસેવકો ધન્ય કહેવાય કે અહીંયા તો આપણે બહુ સારું છે, કથા સાંભળો ને ભાગો. ત્યાં જમવા જાવ ત્યાં વ્યવસ્થા કેવી થાય ખબર છે તમને? બહુ મહેનત થાય છે. ખાવું બહુ ઈઝી છે પણ બનાવવું અઘરું. ભક્તિ શરૂ કરી બહુ અઘરી છે પણ ટકાવી બહુ અઘરી છે. એમ લાવો ડીશ ખાવી છે, લાઈનમાં ઉભા છે, મોડું થાય, ઓડી મોટી લાઈન છે, કોઈ વાત. એ બનાવવા કેટલી ભી પડી, જો કેટલી મહેનત કરવી પડે છે, રાત દિવસ હુતા નથી કોઈ. આ ધન્ય કહેવાય સેવા કરવાવાળાને. અને હકીકતમાં તમને કહું છું, આ તમે સેવા કરીને જે ભાગવતમાં બેસવાળા ભક્તોને ખવડાવો છે ને, કદાચ તમે કથામાં ભલે ન બેસી શકો પણ ભાગવતનું સંપૂર્ણ ફળ સ્વયંસેવકોને મળી જશે. કારણ કે તમારા લીધે બેઠા છે ને સત્સંગમાં. ધન્ય જેને જેને બિલ્લા લગાડ્યા છે, નથી લગાડ્યા, તન મન ધન જેવી રીતે જે રીતે સેવા કરે છે એ બધા બહુ ધન્યવાદને પાત્ર છે. બસ અઘરું છે આ બધું આયોજન. બોલું તો બહુ અઘરું છે પણ મંડપ બાંધવા અને એક પણ ફરિયાદ વગર બધું ખાવાનું જમાડવાનું, બધાની વાત સાંભળવાની અને પ્રેક્ટિકલ કરવાની, આ બહુ મોટી વાત છે. નગર કે નીકળો તમે કાંઈ ફરવા નથી આવ્યા, પ્રભુ ઉતારો જોતો, કારણ કે બહુ ગળદી થઈ, કોઈ વાંધો નહીં, આ ફલાણા ભાઈના ઘરે વ્યા જાવ. આ કે કાંઈ ફરવા નથી આવ્યા, સાના ગમીના વ્યા જજો, એમ ન જવાબ આપ્યો. અરે આપણા ઘરના સદસ્યો પણ જવાબ ન આપે ને એટલો મધુર વચન આ સભાડિયા પરિવાર પાસેથી સાંભળ્યા છે. આ તો ભાગવતનો સાર છે. બસ ભગવાન આ ભાગવત ગ્રંથને અને ભગવાન રાધા કૃષ્ણને એ જ પ્રાર્થના છે કે બસ આ સભાડિયા પરિવારને આ જ રીતે હસતો ખેલતો અને આનંદ કરતો રાખે.
ધન્ય છે આ કથાના યજમાનોને ને આ બધા જ ભક્તોને કે બહુ પ્રેમથી સેવા કરે છે. 2 દિવસ વિદા છે, ભયા જશું, તમને યાદ તો આવશે જ તે, કારણ કે ભાગવત એવું છે. ત્રીજા દિવસે તરત જ કદાચ તમારા સમજી લો 3જો દિવસ થયો, પોથયાત્રા પૂરી થઈને જો 3જો દિવસ એટલે કે ભાગવતનો 8મો કે 9મો દિવસ થયો અને તમારા પગ જો મંડપ તરફ વળે ને તો સમજી લેવું જોઈએ ભગવાનનું ધામ તમારથી દૂર નથી. આમ આદત પડી જાય કે હાલો ભાગવત સાંભળવા જાઓ. આજ શ્રેષ્ઠ વસ્તુ છે. પરીક્ષિત મહારાજ પણ મરવાના હતા. પ્લીઝ મરવાનો ઉપાય મને બતાવો. અને પરીક્ષિત મહારાજ પ્રાર્થના કરી કે હું મારું મૃત્યુ કઈ રીતે સુધારું એ મને કહો. ત્યારે આ ભાગવત શું છે? આર્ટ ઓફ લિવિંગ નથી, પણ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ છે. જીવવાની કળા નથી, પણ મરવાની કળા શીખવાડે છે. કારણ કે જે વ્યક્તિ જીવિત હશે ને એના માતા પિતા નહીં હશે ને તો એ છોકરો ગમે એમ જીવી લેશે, પણ જેને મરતા આવડ્યું ને એ આ જગતમાં કંઈક કરી ગયો છે. ભાગવત મરતા શીખવાડે છે, કેસે મરે હમ. અને એ જ પરીક્ષિત મહારાજ ની જિજ્ઞાસા કે મરનાર વ્યક્તિએ પ્રભુ શું કરવું જોઈએ, જલ્દી મને કહો. અને એના જવાબમાં પરીક્ષિત મહારાજ કીધું કે જલ્દી કહો, મારા 4 દિવસ વ્યતીત થઈ ગયા, હવે મારે માત્ર ભગવાનની કથા સાંભળવી છે. કેમ? રાજુ પરીક્ષિત મહારાજ બોલ્યા, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રાજ્યાંચ ઉભયમ વંશાયા ચરિતમ પરમ અદ્ભુતમ. અમે મને સૂર્ય વંશનું વર્ણન કર્યું, પણ મારે સોમ વંશનું વર્ણન સાંભળવું છે. કારણ કે મને ખબર છે કે ભગવાન સોમ વંશમાં ચંદ્રવંશમાં થયા કૃષ્ણ, અને મારે કૃષ્ણ ના વંશનું વર્ણન સાંભળવું છે. પ્લીઝ કૃપા કરીને સંભળાવો મને. એ યદુકુળમાં જે ભગવાન આવ્યા છે, યદશ્ચ ધર્મશીલા નિતરામ મુનિ સત્તમમ તત્ર અંશૈન અવતીર્ણ વિષ્ણુ વીર્યાણિ સંશય. જે ભગવાન ધર્મશીલ મુનિઓમાં શ્રેષ્ઠ ધર્મશીલ ભગવાન જે પોતાના અંશો સાથે અવતીર્ણ થાય છે, એ કૃપા કરીને મને કહો. રાજા પરીક્ષિત મહારાજે ભગવાન ને કીધું કે મારે ચંદ્રવંશ, તમે ચંદ્રવંશ અને સૂર્યવંશ નો વિસ્તાર, બંને વંશોનો વિસ્તાર, પણ રાજાના અદ્ભુત ચરિત્ર મેં સાંભળ્યા. 1 થી 9 સ્કંદમાં અલગ અલગ રાજા, અલગ અલગ ભક્તોના મેં ચરિત્ર સાંભળ્યા. પરંતુ હે પરમ પ્રેમી મુનિવર, હવે આપના સ્વભાવથી જે ધર્મ પ્રેમી યદુવંશનું જે વિષાદ વર્ણન કર્યું છે, કૃપા કરીને મને એના વંશનું વર્ણન સંભળાવો. જે વંશમાં ભગવાન આવ્યા ને, જે કુળમાં, એ વંશ મારે સાંભળવું છે. જે ભગવાન બલરામજી સાથે અવતરણી થયા, પોતાનો અંશ અવતીર્ણ બલરામજી સાથે અવતીર્ણ થયા, એનું મને સંભળાવો. એ કૃષ્ણના પરમ પવિત્ર ચરિત્રને મને સંભળાવો. કારણ કે હવે હું, મારી લાલસા, મારી પ્યાસ વધતી જાય છે. સુખદેવ ગોસ્વામીએ વિરામ આપ્યો કે ભાઈ પરીક્ષિત, તું રાજા છો, એમ કર, 4 દિવસ 5 દિવસ થઈ ગયા છે ને, થોડુંક પાણી પી લે, તરસ લાગી હોય તો થોડુંક જમી લે. પરીક્ષિત મહારાજ કે સોરી સુખદેવજી, પીબતમ ભાગવતમ રસાલયમ. અરે ભાગવતમાં જ્યારથી હું રસ પીવું છું ને, મને આ જગતના પ્યાસ નથી લાગતી. આ પ્યાસ વહી ગઈ છે મારા જીવનની. મને માત્ર ભગવાનની કથા સાંભળવાની લાલસા છે, જિજ્ઞાસા છે, ઉત્કંઠા છે કે એમને સંભળાવો. મારે બીજું કાંઈ ખાવું પીવું નથી. અને સુખદેવ, તમે જે મને પ્યાસ, તરસ અને ભૂખની વાત કરી ને, અરે પ્યાસને કારણે તો મને 7 દિવસનો શ્રાપ મળ્યો છે. નથી મારે પીવું પાણી, અને બસ આ કૃષ્ણ કથા રૂપી અમૃતને પીવડાવો. ત્યારે યદુ મહારાજના ધર્મવેતા ચંદ્રવંશનું વર્ણન કરે છે કે ચંદ્રવંશમાં નારાયણ અને સુવર્ણ કમળ થયા, જે બ્રહ્માજી અત્રિના નેત્રોથી સોમ અને બુધ અને ઈલા દ્વારા, બુધના વિવાહ ઈલા દ્વારા થયા, અને આ બંને દ્વારા પુરુરવા મહારાજનો જન્મ થયો. પુરુરવા મહારાજને 6 સંતાન થયા: આયુ, સતાયુ, સત્યાયુ, રથ, વિજય અને જય. અને એના બીજા પુત્ર આયુ,
આયુના પણ 5 પુત્ર થયા, નહુષ, શતવૃદ્ધ, રજી, રંભ અને ના. નહુષના 6 સંતાન થયા, યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. અને પછી એમાંથી જે અયાતિ છે, આ અયાતિએ 2 લગ્ન કર્યા. એમાં એક પત્નીનું નામ દેવયાની અને બીજી પત્નીનું નામ શર્મિષ્ઠા. અને કંઈક એમના સસરાના અપરાધને કારણે હેરાન થઈ ગયા. અને હેરાન થવાથી દેવયાની દ્વારા 2 પુત્ર ઉત્પન્ન થયા અને શર્મિષ્ઠા દ્વારા, દેવીની દ્વારા યદુ, તરવશુ અને દ્રુહુ 3 પુત્રો, અને શર્મિષ્ઠા દ્વારા હૈયું અને અનુ. યયાતિના દેવયાની દ્વારા આજે 5 પુત્ર થયા. આ 5 પુત્રો એમના પિતાને શ્રાપ મળ્યો કે તમે વૃદ્ધ થઈ જાઓ, કારણ કે તમે ભોગી બની ગયા. તો તરત જ એમના સસુર પાસે, ઋષિ પાસે આશીર્વાદ માંગ્યા હતા, ક્ષમા કરો પ્રભુ, મને રસ્તો બતાવડો, કારણ કે મારે વૃદ્ધ નથી થવું, મારે જુવાન રહેવું છે, મારે ભોગ ભોગવવો છે. ઓકે, જાઓ. જો તમારો કોઈ દીકરો એની જવાની તમને આપી દે ને અને તમારો બુઢાપો લઈ લે તો તમને જવાની મળી જશે. એના બધા છોકરા પાસે કીધું કે ભાઈ તમે મને તમારી જવાની આપો, પણ કોઈ ન આપી. યદુ મહારાજને પૂછ્યું કે નહીં, કે હું નહીં આપું, કારણ કે મને ખબર છે કે જીવનમાં ભોગ એ જીવનમાં રોગ લાવે છે. એટલા માટે તમે ભગવાનનું ભજન કરો. હું મારી જવાની આપીશ ને તમે ભોગ કરશો, અને ભોગ કરશો ને તો નરકમાં જશો, મારે માતાને હારો લઈ જશો ને અમને લઈ જશો. પણ આ શરીર મને મળ્યું છે ને યુવા, આ યુવા શરીરમાં હું ભક્તિ કરીશ અને મારા ભક્તિના પ્રભાવથી તમને પણ ભગવાનના ધામમાં લઈ જઈશ. એટલા માટે હું મારી જવાની નહીં આપું. છતાં પણ યદુનું નામ અહીંયા પર આવ્યું છે, કારણ કે વાસ્તવિક એને એના પિતા ઉપર આ યદુ વંશ તરીકે, યદુએ એના પિતાને જવાની દેવાની ના પાડી, છતાં પણ ભગવાને યદુ વંશમાં જન્મ લીધો. વિચારો, એટલા માટે, કારણ કે યદુ બહુ બુદ્ધિશાળી હતા. અને યદુ વંશમાં દેવમીઢ થયા, અને દેવમીઢની 2 પત્ની થઈ. એક ક્ષત્રિય, એક પત્ની ક્ષત્રિય હતી અને એક પત્ની વૈશ્ય હતી. આ ક્ષત્રિય બ્રાહ્મણ પુત્રી દ્વારા ઉગ્રશ્રવા બ્રાહ્મણ અને અંબષ્ઠા બ્રાહ્મણ દ્વારા આભીર, એ જે ક્ષત્રિય વર્ણની પત્ની હતી, એનો પુત્ર થયો સુરસેન, અને આ સુરસેનના પુત્ર થયા વસુદેવ, અને આ વસુદેવના પુત્ર થશે કૃષ્ણ. આ ક્ષત્રિય વર્ણની રચના છે. અને વૈશ્ય વર્ણમાં શું બન્યું? તો વૈશ્ય વર્ણની જે પત્ની હતી, એ પત્ની દ્વારા પર્જન્યનો જન્મ થયો, પર્જન્ય ગોપ. અને આ પર્જન્યના 5 પુત્ર થયા, ઉપનંદ, અભિનંદ, નંદ, રાનંદ અને નંદન. અને એમાં જે નંદ છે એ નંદના પુત્ર થયા કૃષ્ણ. આ તમને ગઈકાલે મેં તમને સૂર્યવંશ ગણાયો, આજે મેં તમને ચંદ્રવંશ મિલાયો. કેમ? કારણ કે આ વંશમાં કોણ પ્રગટ થવાનું છે? ભગવાન કૃષ્ણ. પરંતુ કૃષ્ણની કથા શરૂ કરતા પહેલા યદુ વંશનું વર્ણન કર્યું. અને યદુ એના પિતાની વાત નથી માની, છતાં પણ યદુનું નામ ભાગવતમાં કેમ આવ્યું? કારણ કે યદુએ એના પિતાને નરકમાં નહોતા લઈ જવા, એટલા માટે એની જવાની ના આપી. યદુ મહારાજની પ્રશંસા કરી છે, યદુ મહારાજની પ્રશંસા કરી છે. પણ યાદ રાખો, ભલે પ્રહલાદે એના પિતાની વાત નથી માની, પ્રહલાદે એના પિતાની વાત નથી માની, છતાં પણ પ્રહલાદનો ઉદ્ધાર થઈ ગયો. પોતાના પિતાની વાત. બલિ મહારાજે ગુરુની વાત નથી માની, શુક્રાચાર્યની વાત નહીં, છતાં પણ ભગવાન એના દ્વારપાલ બન્યા. મીરાબાઈ એના પતિની વાત નથી માની, મેરે તો ગિરધર ગોપાલ. ભીષ્મ જે સત્યવ્રતનું પાલન કરતા હતા, છતાં પણ વસુદેવની ધર્માત્મા કહે છે. વિભીષણે પોતાના ભાઈની વાત ન માની, છતાં પણ વિભીષણ શ્રેષ્ઠ છે. જે ભાઈ, જે પિતા, જે માતા, જે મિત્ર આપણે ભક્તિમાં અટવાડતો હોય ને, આનો પ્લીઝ ત્યાગ કરી દો, અને ભગવાનમાં જે આગળ લઈ જાય ને એ ભક્તોનો સંગ કરો. જે મા બાપ ભક્તિથી દૂર લઈ જતા હોય તો મા બાપને ત્યાગવામાં વાંધો નથી. કારણ કે પ્રહલાદ મહારાજે એના પિતાને ત્યાગી દીધા, છતાં પણ પ્રહલાદનું નામ ભાગવતમાં છે. કારણ કે એના પિતાને ત્યાગીનો મતલબ શું છે? એની પિતાની સેવા ન કરીનો મતલબ શું છે? પ્રહલાદ મહારાજ દુનિયાને એમ ભલે લાગે કે જો આ દીકરો છે ને એના મા બાપને હાચવતો નથી, દુનિયા તો બોલે, દુનિયાને શું ખબર પડે શાસ્ત્રની.
પણ યાદ રાખો, એક ઈ બાળક છે ને પુત્ર અંદર તો એ ભગવાનનું ભજન કરે છે અને ઈ જ પ્રાર્થના કરે છે, પ્રભુ હું તમારા ધામમાં આવું ને એની પહેલા મારા માતા પિતાને તમારા ધામમાં લેજો. તો પ્રાર્થના ઈ જ હોય છે. વિભીષણે ભાઈને ત્યાગી દીધો કારણ કે રામને મળવું હતું, પ્રહલાદે પિતાને ત્યાગ્યો કારણ કે નરસિંહને મળવું હતું, મીરા એના પતિને ત્યાગી કારણ કે આ ત્યાગવા છતાં પણ ભગવાન મળ્યા છે. યાદ રાખજો. તો કેમ કે છે કે આ બધું ત્યાગવાથી ભગવાન નહીં મળે, તો નહીં, બધાને મળ્યા છે. એટલા માટે યદોશ્ચ ધર્મશીલસ્ય યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામુનિ સંતમમ તત્ર અંશેન અવતર્ણ્ય વિષ્ણુવીર્યાણિ શનઃ.